અજીત પવાર આપણી વચ્ચે નથી રહ્યા, પરંતુ આ મહાન વ્યક્તિત્વ આખરે કોણ હતું, તેમની રાજકીય સફર શું હતી તે જણાવવું ખૂબ જ જરૂરી બની જાય છે, કેમ કે અજીત પવાર એક એવા નેતા હતા જેઓ જમીન સાથે જોડાયેલા હતા, લોકો સાથે જોડાયેલા હતા. અજીત પવાર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી હતા. અજીત પવાર જેઓ હવે આપણી વચ્ચે નથી રહ્યા. મહારાષ્ટ્રની રાજનીતિમાં એક મોટી ખોટ ચોક્કસથી કહી શકાય. એનસીપી ના અધ્યક્ષ હતા અજીત પવાર. આપને જણાવી દઈએ, શરદ પવારની છત્રછાયામાં તેઓ ફૂલા ફાલ્યા અને તે બાદ 2022માં તેઓ શરદ પવારની પાર્ટીમાંથી જુદા થઈને પોતાનું અલગ જૂથ બનાવ્યું હતું. એનસીપીના સંસ્થાપક શરદ પવારના ભત્રીજા છે. પોતાના ભત્રીજાને રાજકીય રીતિ નીતિ તમામ વસ્તુઓ શીખવાડી અને હવે જ્યારે તેમની વચ્ચે નથી, આપણી વચ્ચે નથી, ત્યારે તેમણે પણ દુઃખ વ્યક્ત કર્યું છે. 6 વખત ઉપમુખ્યમંત્રી બન્યાનો રેકોર્ડ અહીં અજીત પવારે બનાવ્યો છે. 6 વાર ઉપમુખ્યમંત્રી બન્યા છે અજીત પવાર. રેકોર્ડ ચોક્કસથી કહી શકાય. 2023માં નાયબ મુખ્યમંત્રી તરીકે તેમણે શપથ લીધા હતા. 2023માં ભારતીય જનતા પાર્ટી સાથે સમર્થનમાં તેમણે ઉપમુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા અને અત્યારે તેઓ લોકોની વચ્ચે જઈને લોકોના કામ કરવા માટે જાણીતા હતા. 1991માં પહેલી વખત બારામતીથી તેઓ સાંસદ બન્યા હતા અને કર્મની કઠિનાઈ તમે જુઓ કે તેઓ બારામતીની ધરા પર જ પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. મોટી દુર્ઘટના જેમાં તેમનું નિધન થયું છે. દુઃખદ અવસાનના સમાચાર. બારામતી વિધાનસભા વિસ્તારમાં તેમની મજબૂત પકડ હતી. ત્યાંની જનતા માટે તેઓ લાડકવાયા નેતા હતા અને અજીત દાદા તેમને કહેતા હતા. અજીત દાદા હવે તેમની વચ્ચે નથી રહ્યા અને એટલા માટે જ પૂરા બારામતી વિસ્તારમાં ત્યારે શોકનો માહોલ છે. સમર્થકો વચ્ચે દાદાના નામથી લોકપ્રિય અજીત પવાર જ્યારે હવે દાદા તેમની વચ્ચે નથી રહ્યા ત્યારે અશ્રુભીની આંખે તેઓ વિદાય આપી રહ્યા છે.